ધાંગધ્રા પોલીસ દ્વારા બાલ હનુમાનજી મંદિર પાસે સરકારી ખરાબા જમીન ઉપર 3,80,000નો મુદ્દામાલનો વિદેશી દારૂ તથા બિયરના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા સિટી તથા તાલુકા વિસ્તારોમાં પ્રોહિબિશન હેઠળ પકડાયેલા વિદેશી દારૂ તથા બિયરના જથ્થાને આજરોજ ધાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જે.ડી. પુરોહિત, ધાંગધ્રા ડેપ્યુટી કલેક્ટર તેમજ નશાબંધી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર સહિત અધિકારીઓની હાજરીમાં કુલ 1,600 બોટલ વિદેશી દારૂ તથા બિયરનો જથ્થો મળી ₹3,80,000નો મુદ્દામાલ ધાંગધ્રા બાલા હનુમાનજી મંદિર પાસે સરકારી ખરાબાની જમીનમાં સંપૂર્ણપણે નાશ કરવામાં આવ્યો હતો. વિવિધ ગુનામાં પકડાયેલ વિદેશી દારૂ તથા બિયરના જથ્થા ઉપર સરકારી બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટર દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા, ધાંગધ્રા. ધાંગધ્રા તાલુકા અને ધાંગધ્રા શહેર પોલીસ સ્ટેશનની કુલ 1,600 બોટલ અને ₹3,80,000 મુદ્દામાલનો નાશ આજે નશાબંધી પોલીસ અને તેમની હાજરીમાં કરવામાં આવ્યો છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.